મહિલાનું પર્સ જૂંટવી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર બે ચોરને ઝોન 2 એલસીબીની ટીમે ઝડપી લીધા છે। 24 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે એક મહિલા તેના દીકરા સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તેમના ઘરે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે એક ટુ વ્હીલર પર બે શખ્સો આવ્યા હતા અને રિક્ષામાંથી મહિલાનું પર્સ જૂંટવી ફરાર થઈ ગયા હતા। પર્સમાં દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત 19.43 લાખનો સામાન હતો ત્યારે ઝોન 2 એલસીબીની ટીમે તારીક પટેલ અને શોએબ રંગરેજની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નિકોલ વિસ્તારમાં એક વૃદ્ધને બોનેટ પર બેસાડીને 500 મીટર સુધી કાર દોડાવનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે। નિકોલમાં ખોડિયાર મંદિર પાસે કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેથી એક વૃદ્ધ વ્યક્તિ કાર ચાલકને સમજાવવા આવ્યા હતા ત્યારે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા હોવા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આરોપી ડ્રાઈવર હરીસિંહ જાદવની ધરપકડ કરી છે। અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બિનોરી એરિસ્ટોલા નામની સાઇટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું। આ ઘટનામાં કામદારોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવતા બોડકદેવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઘટના બન્યાના 5 મહિના બાદ બિલ્ડર વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ, લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ 4 લોકો સામે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।